તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં નિયામક મંડળની ટર્મ માર્ચ મહિનામાં પૂર્ણ થતી હોય નવીન નિયામક મંડળ માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું, જેમાં 16 બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને જે પૈકી 15 બેઠકો બિનહરીફ થવા પામી હતી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ 16 ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા. તારીખ 29/2 ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે. એ પૈકી 16 ઝોન પૈકી 15 ઝોન છે બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી. આજે મતદાનની પ્રક્રિયા સાબર ડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે. 4 ઝોન દીઠ અમે એક બૂથ બનાવેલું છે. એ રીતે કુલ 4 બૂથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજિત 900 ઉપરાંત મતદારો છે આજે વોટિંગ કરવાના છે. આજે વોટિંગ પતી જશે પછી અમે જે ઇલેક્શન મટીરિયલ છે સીઝ કરી દઈશું અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી આજ